પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. તો હવે સૂત્ર યાદ રાખો. આ 3 સૂત્ર આવડે એટલે તમને 5 દાખલા આવડે. પેલા કેટલા બેન? 5 દાખલા. ધ્યાન રાખો. તો પેલા લખું છું સમઘન. હવે સમઘન માટેના પૃષ્ઠફળનું સૂત્ર છે, એનું સૂત્ર છે 4l². શું સૂત્ર છે? 4l². ઓકે. એક બાજુએથી બંધ હોય, એક બાજુથી બંધ પૃષ્ઠફળ નું સૂત્ર થાય. પૃષ્ઠફળ એટલે ક્ષેત્રફળ, બે હરખું જ થાય, 5l². અને કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે 6l². આ 10મા ધોરણ લગી આવશે. 10માની અંદર ચેપ્ટર નંબર 12 છે, જે એક્ઝામની અંદર તમને 12 માર્ક્સનું પૂછાય. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને, બેઝિક મેથ્સ વાળાને 8 માર્ક્સનું પૂછાય. બરાબર. હાલો, આ સમઘન. પછી લંબઘન. લંબઘનનું પૃષ્ઠફળનું સૂત્ર છે, ધ્યાન રાખજો. કેનું પૃષ્ઠફળ ભાઈ? તો કે લંબઘનનું પૃષ્ઠફળ. એનું સૂત્ર છે 4l+b. આવું કંઈક થાય. કુલ પૃષ્ઠફળનું સૂત્ર. પછી આપણે વચ્ચેનું લઈએ. કુલ પૃષ્ઠફળ છે 2lb + bh + hl. બરાબર. શું છે સૂત્ર? 2lb + bh + hl. બરાબર. હવે એક બાજુએથી બંધ હોય એટલે તો કે ભાઈ આ 6 વસ્તુ છે, 4 દિવાલ, ઉપરનું સજ્જુ અથવા તો નીચેનો ફ્લોર. તેમાંથી માનો કે ભાઈ ઉપર છત નથી, 4 દિવાલ છે, નીચે શું છે? લાદી છે. તો હવે આની અંદરથી ઉપરની છત નથી એટલે અહીંયા એક બાજુએથી બંધનું સૂત્ર થાય. કુલ પૃષ્ઠફળ મૂકવાનું 2lb + bh + hl. એમાંથી આપણે નીચે લંબચોરસ હોય તો આવો ભાગ હોય ને, માનો કે ઉપર છત નથી તો આપણી ઉપર છત આવી હોય ને, લંબચોરસ હોય, લંબચોરસની અંદર શું આવે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો માઇનસ કરી નાખવાનું lb. શું માઇનસ કરી નાખવાનું? કેમ? તો કે લંબાઈ અને પહોળાઈ એ શું થઈ જાય? માઇનસ થઈ જાય. એટલે ઉપરનું શું થઈ ગયું? નીકળી ગયું. સમજાઈ ગયું કે નહીં? એટલા માટે આટલા સૂત્ર આવડે. આ 3 સૂત્ર સમઘનના છે, 3 સૂત્ર લંબઘનના છે. એટલે પેલા 5 દાખલા આવડે. હાલો કરવા મળીએ દાખલા. પેલો દાખલો, બાજુઓની આકૃતિમાં બતાવ્યા મુજબ માપોનો એક લંબઘન અને સમઘન છે. આ બંધ ડબ્બામાંથી, બધે ડબ્બામાંથી લખ્યું કે બંધ ડબ્બા છે? જો તો બંને છે. હા, બધે હું મેં કીધું. હાલો, બાજુમાં આકૃતિમાં બતાવ્યા મુજબના માપના એક લંબઘન અને એક સમઘન, 2 ડબ્બા છે. આ બંને ડબ્બામાંથી કયો ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી વપરાશે? તો ડબ્બો બનાવો હોય, ડબ્બો તેમાં 6 બાજુ જોવે કે નહીં? 4 દિવાલ બનાવવી પડે, એટલે તળિયું બનાવવું પડે, ને ઉપરનું છત બનાવવી પડે, ને કે તેલ પાણી બધું શું થાય એમાંથી? એટલે ડબ્બો તો આખો બનાવવો પડે. એટલે અહીંયા ખબર પડી જવી જોઈએ. બેયનું કુલ પૃષ્ઠફળ ગોતવાનું. બેયનું શું ગોતવાનું છે? બેયનું કુલ પૃષ્ઠફળ ગોતી લઈએ. જેનો જવાબ વધારે આવે એનું કહેવાનું કે ભાઈ આના માટે સામગ્રી વધારે જોવે. તો જુઓ અહીંયા ધ્યાન રાખો. આમાં 3 બાજુ આપી છે. આપી ને 40, 60 અને 50. એટલે આ લંબઘન કહેવાય. આ શું કહેવાય? તો પેલા આપણે ગોતીએ છીએ લંબઘન ડબ્બાનું પૃષ્ઠફળ, આનું. એટલે હું અહીંયા ગોતું. ધ્યાન રાખો ભાઈ. લંબઘન ડબ્બાનું પૃષ્ઠફળ, કુલ પૃષ્ઠફળ એટલે આપણને યાદ રહે. કોઈને કઈ ડાઉટ? કુલ પૃષ્ઠફળનું સૂત્ર 2lb + bh + hl. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ જે 60 છે આને કહી દઈએ l, આને કહી દઈએ b અને આને કહી દઈએ h. આ lbh આપણી આગળ છે. ચાલો મને લખાવજો જરાક, હું તો અભણ છું. 2m ના બોલો, l ની જગ્યાએ કેટલા લખું? l ની જગ્યાએ 60. ઓકે. b કેટલા? 40 વત્તા b કેટલા? 40. h કેટલા? 50. બોલો h કેટલા? 50. l કેટલા? 60 ગુણ્યા આ બે વચ્ચે કાંઈ નિશાની નથી એટલે ગુણાકાર કહેવાય. શું કહેવાય? lb એટલે l અને b નો ગુણાકાર, વચ્ચે સરવાળો bh એટલે કે 40 અને 50 એનો ગુણાકાર, વત્તા એમનામ hl એટલે કે 50 અને 60 નો ગુણાકાર. હાલો બે એમનામ. મને કઈ 60 નો 40 નો ઘડિયો ન આવડે પણ 6 નો ઘડિયો તો આવડે ને. 6 ચોક 24 અને કેટલા મીંડા આવડે કે નહીં? 5 ચોક
કેટલા મીંડા? 2 મીંડા. પછી 5 6 30. કેટલા મીંડા? 1 2. તો 5 6 30 ના આવી ગયા. 30 એક હારે લખી નાખવાના. પછી 2 0 છે એટલે 2 0 મૂકી દેવાના. 2 એમને 24 વત્તા 20. 24 ને 20 તો કે ભાઈ 44. 44 માં 30 નાખો ભાઈ તો કે ભાઈ 44 માં 30 નાખી દઈએ તો કેટલા થાય? 4 ને 3 7. તો 7400 થાય કે ન થાય? હવે આનો 2 હારે ગુણાકાર કરી નાખીએ. 0 એમને 0 એમને 2 ચોક 8. 2 સત્તા તો જવાબ કેટલો આવે? 14800. અહીંયા સેમી કીધું એટલે સેન્ટીમીટર સ્ક્વેર. આ આપણે કોનું ગોત્યું ભાઈ? લંબઘનનું ગોત્યું. બીજો ડબ્બો કેવો છે? બધી બાજુ હરખી છે એટલે કેવો ડબ્બો કહેવાય? સમઘન કહેવાય. કેવો કહેવાય? અહીંયા ગોતીએ ભાઈ. અહીંયા ગોતી લઈએ બાજુમાં. હાલો આપણે અહીંયા જગ્યા વધારે. સમઘન ડબ્બાનું કુલ પૃષ્ઠફળ. શું સૂત્ર હતું? 6l². તો 6 એમ l એટલે ત્રણેયમાં ફરક જ છે. l એટલે કેટલા લઈ લેવાના? 50. મને આવડતું નથી જરાક ધ્યાન રાખજો ભાઈ. 6 એમ 5 નો વર્ગ 50 નો વર્ગ કરવાનો છે. પણ 50 નો આવડે તો કઈ નહીં, 5 નો વર્ગ તો આવડે ને. 5 નો વર્ગ 25. એક મીંડું છે ને એનો વર્ગ થાય એટલે 2 મીંડા થઈ જાય. એટલે હવે આપણે કરવાનું 25 ગુણ્યા 6. શું કરવાનું ભાઈ? હાલો 6 5 વધી પડી 6 દુ 12 ને 3 15. હાલો ફટાફટ જવાબ આપો. તો કેટલો જવાબ? 150. અને પાછળ 2 0 મૂકવાના ને તો 2 0 મૂકી દઈએ એટલે સેન્ટીમીટર સ્ક્વેર. કોનો જવાબ વધારે આવ્યો આ બે માંથી? 15000. હા કે ના? તો સવાલ હું પૂછ્યો ભાઈ, કયો ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી જોશે? વધુ નથી કીધું. શું કીધું? ઓછી સામગ્રી કેમાં જોશે આ બે ડબ્બા બનાવવામાં? આ બનાવતા આપણે લખવાનું કે ભાઈ લંબ ઘન ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી જોશે. વધુ કીધું હોય તો ભાઈ હું લખવાનું? તો સમઘન લખવાનું કે લંબઘન લખવાનું? સમઘન લખવાનું. આમાં ઓછી કીધું એટલે ઓછો વાળો જવાબ લખ્યો. વધુ કીધું હોય તો વધુ વાળો લખવાનો. દાખલો થઈ ગયો પૂરો. કોઈ કઈ ડાઉ? હાવ એટલે હાવ. હેલો ક્ષેત્રફળ. દાખલા તરીકે હું એક્ઝામ્પલ આપું. આ રૂમ છે, તમે રૂમમાં બેઠા છો, આપણે રૂમમાં બેઠા છીએ. તો આ રૂમ છે, તો આ રૂમની આ જે 4 દિવાલ છે, ઉપરનું સજુ છે અને નીચેનો ફ્લોર છે, આને કહેવાય પૃષ્ઠફળ. આ રૂમનું આ શું કહેવાય? પૃષ્ઠફળ કહેવાય. એટલે કે એની જે બોર્ડર હોય એનું શું કહેવાય? પૃષ્ઠફળ કહેવાય. બરાબર. તો હવે દાખલા તરીકે માનો કે ભાઈ કોઈ આપણે આ બુક લઈએ છીએ. ચલો આ બુક લઈએ છીએ. આ બુકમાં સ્ટીકર લગાડવું હોય તો હું ક્યાં ક્યાં લગાડી શકું? અહીંયા આ બાજુ સ્ટીકર લગાડી શકું, આ બાજુ સ્ટીકર લગાડી શકું, આ ઊભી લાઈનમાં લગાડી શકું. લગાડે ને સ્ટીકર લગાડવાનું મને કોણ ના પાડે? સ્ટીકર તો હું લગાડી શકું. પછી આ બાજુ સ્ટીકર લગાડી શકું. આ તો આ બધી બોર્ડર જે છે, ધાર જે છે, એ બધાનો સરવાળો થાય એટલે કુલ પૃષ્ઠફળ થાય. કુલ પૃષ્ઠફળ એટલે શું? તો કે ક્ષેત્રફળ. આ એનું ક્ષેત્રફળ થયું. શું થયું? જેમાં બધી બાજુ આવી ગયું. કુલ પૃષ્ઠફળમાં ખાલી પૃષ્ઠફળમાં 4 જ બાજુ આવે. આ બાજુ ઉપરની બાજુ ને નીચેની બાજુ. એમાં એટલે અગર રૂમનું એક્ઝામ્પલ લઈએ તો સરસ રીતે સમજાય. પૃષ્ઠફળમાં ખાલી 4 દિવાલ જ આવે. એક બાજુથી બંધમાં તો કે 4 દિવાલ, ક્યાં ઉપરથી બંધ હોય ક્યાં તો નીચે, બેમાંથી એક. અને કુલ પૃષ્ઠફળમાં તો કે 4 દિવાલ આવે, ઉપરે આવે અને નીચે આવે. આને કહેવાય કુલ પૃષ્ઠફળ. સમજાઈ ગયું? ઓકે ચાલો. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. Painted, Painless Learning.